हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની અંદર જે બીજી એટલે કે જે વીપીએલ એટલે કે વુમેન્સ પ્રીમિયર લીગ જેનું બીજું સંસ્કરણ એટલે કે 2024 ની અંદર તેની બીજી આવૃત્તિ યોજાઈ તો કે તેની અંદર જે વિજેતા ટીમ બની તો કે તેની માહિતી જોઈશું અને સાથે સાથે જે તે રનર અપ ટીમ રહી હતી તો ટીમના નામ કયા છે, પછી તેની ફાઇનલ એ ક્યાં યોજવામાં આવી હતી તે તમામ માહિતી જોઈશું। અને જે તેની અંદર જે મહત્વ એટલે કે જે વીપીએલ 2024 ની અંદર જે મહત્વના એવોર્ડ આપવામાં આવ્યા તો કે તે એવોર્ડ કયા એવોર્ડ કઈ વ્યક્તિને મળ્યા, પછી જે ટીમો છે તો કે તેના કેપ્ટનોના નામ શું છે, જે તમને આવનારી પરીક્ષા માટે એ ખૂબ જ ઉપયોગી બની શકે તેવું આપણે સંપૂર્ણ જીકે સાથેનું જે કરંટ અફેર છે તો કે તે આપણે આજના વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કરીશું। તો કે તમે અહીં વીપીએલ જે છે વિમેન પ્રીમિયર લીગ તો કે તેની ટ્રોફી પણ જોઈ શકો છો। ત્યારબાદ તો આપણે વિમેન પ્રીમિયર લીગની જો શરૂઆતની વાત કરીએ તો કે તેની શરૂઆત એ 2023 ની અંદર કરવામાં આવી હતી અને જેના સંચાલક એ જે બીસીસીઆઈ એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા તો કે તેના દ્વારા એ તેનું સંચાલન કરવામાં આવશે અને જે 2024 યોજાની વીપીએલ તો કે તેનું ટાઇટલ સ્પોન્સર એ ટાટા વીપીએલ તરીકે તેને ઓળખવામાં આવતું। અહીં તમે જે આ વીપીએલ છે તો કે તેના તમામ સ્પોન્સર જોઈ શકો છો। અને ત્યારબાદ જો આપણે તેની મેચોની વાત કરીએ એટલે કે જે વીપીએલ રહી તો કે તેની મેચ એ ભારતના મુખ્યત્વે બે સ્ટેડિયમ છે તો કે તેની અંદર યોજવામાં આવી હતી તો કે તેની અંદર જે પહેલું સ્ટેડિયમ છે તો કે તે બેંગ્લોરની અંદર આવેલું એમ ચિન્ના સ્વામી સ્ટેડિયમ છે તો કે તેની અંદર અડધી મેચો યોજાણી હતી, જ્યારે અડધી મેચો રહી તો કે તે દિલ્હીની અંદર જે અરુણ જેટલી સ્ટેડિયમ છે તો કે તેની અંદર યોજવામાં આવી હતી। એટલે કે તમારે આ જે બે ગ્રાઉન્ડ છે તો કે તે પણ તમારે યાદ રાખો, કેમ કે તમને ઘણી વખત જે સ્ટેડિયમ તો કે એમ ચિન્ના સ્વામી સ્ટેડિયમ તો કે તે કયા શહેરની અંદર આવેલું છે તો કે તેનું જવાબ બને બેંગ્લોર, જ્યારે અરુણ જેટલી તો કે તે દિલ્હીની અંદર આવેલું છે। જો તમને પૂછે કે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ એ કયા સ્ટેડિયમનું એ જૂનું નામ હતું તો કે જે અરુણ જેટલી સ્ટેડિયમ છે તો કે તેનું જૂનું નામ એ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ હતું। અને ત્યારબાદ જો આપણે 2024ની જે વીપીએલની જે ફાઇનલની વાત કરીએ તો કે તેની ફાઇનલ એ દિલ્હી કેપિટલ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર તે બંને વચ્ચે થઈ હતી અને જેની ફાઇનલ એ અરુણ જેટલી સ્ટેડિયમ જે દિલ્હી ખાતે આવેલું છે તો કે ત્યાં રમાડવામાં આવી હતી। તો તમને ઘણી વખત એમ પણ પૂછાઈ શકે કે વીપીએલ 2024ની ફાઇનલ તો કે તેનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું તો કે તેનું આયોજન એ અરુણ જેટલી સ્ટેડિયમ જે દિલ્હીની અંદર આવેલું છે તો કે ત્યાં કરવામાં આવ્યું અને તેની અંદર જે રોયલ ચેલેન્જર બેંગ્લોર છે તો કે તેનો એ 8 વિકેટથી એ વિજય થયો હતો। અને તમે તે અહીં જે સ્કોરબોર્ડ છે તો કે તે પણ જોઈ શકશો અને જે અહીં જે ચેમ્પિયન એટલે કે જે આરસીબી જ્યારે ચેમ્પિયન બની ગયું તો કે ત્યારબાદ અહીં તમે જે ફોટો છે તો કે તે પણ જોઈ શકો છો। અને ત્યારબાદ આપણે જો કેપ્ટનની વાત કરીએ જો કે વિમેન્સ પ્રીમિયર લીગના જે 5 ટીમના કેપ્ટન તો કે તેની અંદર જે દિલ્હી કેપિટલ છે તો કે તેના કેપ્ટન એ મેગ લેનિંગ છે, જ્યારે ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન એ બેથ મુની છે, જ્યારે યુપી વોરિયર્સના તો કે એલિસા હિલી છે અને જ્યારે રોયલ ચેલેન્જર બેંગ્લોર તો કે તેના કેપ્ટન એ સ્મૃતિ મંધાના છે। અને જ્યારે મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન એ હરમિતપ્રીત કૌર છે। માટે તમારે આની અંદર જે દિલ્હી કેપિટલ અને જે રોયલ ચેલેન્જર બેંગ્લોર છે તો કે તેમના વચ્ચે ફાઇનલ રમાડતી માટે તમારે તે બેના કેપ્ટન છે તો કે તે ખાસ યાદ રાખવા, જેમ કે રોયલ ચેલેન્જર બેંગ્લોર તો કે સ્મૃતિ મંધાના અને જ્યારે દિલ્હી કેપિટલ છે તો કે મેગ લેનિંગ તો કે તે બેના કેપ્ટન છે। અને ત્યારબાદ આપણે જો મહત્વના એવોર્ડની વાત કરીએ તો કે તેની અંદર ઓરેન્જ કેપનો એવોર્ડ એ એલિસ પેરીને આપવામાં આવ્યો હતો અને જે આરસીબીના ખેલાડી છે। અને ત્યારબાદ જે પર્પલ કેપ એટલે કે જે ઓરેન્જ કેપ રહે તો કે ઓરેન્જ તો કે તે સૌથી વધુ જે રન કરે તો કે તેના માટે એ ઓરેન્જ કેપ આપવામાં આવે છે અને જે 2024ની જે વીપીએલની ઓરેન્જ કેપ એ એલિસ પેરીને આપવામાં આવી હતી। અને ત્યારબાદ પર્પલ કેપ તો કે જે સૌથી વધુ વિકેટ લે તો કે તેને પર્પલ કેપ આપવામાં આવશે અને તે પણ આરસીબીના ખેલાડીને આપવામાં આવી હતી એટલે કે તેનું નામ એ શ્રેયંકા પાટીલ છે। માટે તમારે જે આ બે એવોર્ડ છે તો કે તે એ ખાસ યાદ રાખવા। અને ત્યારબાદ તો કે સિન્ટેક્સ 6 ઓફ ધ સિઝન એટલે કે સૌથી વધુ સિક્સ મારનાર એવોર્ડ તો કે તે શેફાલી વર્મા હતા, જે દિલ્હીના ખેલાડી હતા। અને ત્યારબાદ પંચ ઇલેક્ટ્રિક વ્હીકલ એટલે કે સ્ટ્રાઇક રેટ ઓફ ધ સિઝન એટલે કે સૌથી વધુ સ્ટ્રાઇક રેટ વાળો એવોર્ડ તો કે તે જ્યોર્જિયા વોરહેમને આપવામાં આવ્યા હતા અને જે રોયલ ચેલેન્જર બેંગ્લોર છે તો કે તેના ખેલાડી છે। અને ત્યારબાદ મોસ્ટ વેલ્યુબલ પ્લેયર એટલે કે જે મોસ્ટ વેલ્યુબલ પ્લેયર એટલે કે સૌથી વધુ વેલ્યુબલ પ્લેયર તો કે તે એ દીપ્તિ શર્માને આપવામાં આવ્યો। અને જો તમને પૂછે કે વીપીએલ પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ એ કોને આપવામાં આવ્યો તો કે તે પણ એ દીપ્તિ શર્માને આપવામાં આવ્યો। માટે તમારે એક જો પર્પલ કેપ, પછી ઓરેન્જ કેપ અને મોસ્ટ વેલ્યુબલ પ્લેયર અથવા તો
જે પ્લેયર ઓફ ધ સિરીઝ તો કે તે 4 એવોર્ડ તો કે તે એ ખાસ યાદ રાખવા. અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ એ દીપ્તિ શર્માને મળ્યો હતો. અને ત્યારબાદ જે ફેર પ્લે એટલે કે જે પ્રમાણિકતાથી રમ્યો તો કે તેનો બેસ્ટ એવોર્ડ એ સ્મૃતિ મંધાનાને આપવામાં આવ્યો હતો. અને જે રોયલ ચેલેન્જર બેંગ્લોર છે તો કે તેના કેપ્ટન છે, માટે આની અંદર તમે જોઈ શકો છો કે સૌથી વધુ તો કે ટ્રોફી પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીતી છે. અને સૌથી વધુ એવોર્ડ તો કે તે પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીત્યા છે. અને જે આરસીબીનું જે ટ્રોફી જીતવાનું જે સપનું હતું તો કે તે પણ આની અંદર પૂરું થઈ ગયું છે. અને ત્યારબાદ આ જે 2024ની જે વીપીએલ હતી તો કે તેની અંદર જે એલિસ પેરી રહી તો કે તેને એ પેરી પાવરફુલ પંચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો, કેમ કે તેને જે પંચ નામની જે કાર છે ટાટાની તો કે તેનો જે સાઈડનો ગ્લાસ હોય તો કે તે તોડ્યો, તમે તે એવોર્ડ પણ જોઈ શકો છો. અને ત્યારબાદ જો આપણે ઓક્શનની વાત કરીએ તો કે ટાટા વીપીએલ ઓક્શનની અંદર જો ટોપ 5 મહિલા ખેલાડીની વાત કરીએ તો કે તેની અંદર સૌથી પહેલી તો કે એનએલ સાઉથલેન્ડ જે દિલ્હી કેપિટલ એ 2 કરોડની અંદર ખરીદી હતી. પછી કેસવી ગૌતમ તો કે તેને પણ 2 કરોડે એ ગુજરાત જાયન્ટે ખરીદી હતી. પછી વૃંદા દિનેશ તો કે તેને 1.30 કરોડની અંદર એ યુપી વોરિયર્સે ખરીદી હતી. અને શાહબીન ઇસ્માઇલી તો કે તેને મુંબઈ ઇન્ડિયન્સે એ 1.20 કરોડની અંદર ખરીદી હતી. અને ફૂલે લિટરેસી તો કે તેને એ ગુજરાત જાયન્ટ્સે એ 1 કરોડની અંદર ખરીદી. એટલે કે તમે જે આઈપીએલ વીપીએલ 2024ના જે ઓક્શન યોજાણા તો કે તેની અંદર જે ટોપ 5 હતા તો કે તે પણ જોઈ શકો છો. અને જો આપણે આઈપીએલની તમામ સિઝનની વાત કરીએ તો કે પહેલી સિઝન રહી તો કે 2023ની અંદર યોજાણી હતી. અને જે મુંબઈ ઇન્ડિયન્સે જીતી હતી. જ્યારે બીજી સિઝન તો કે તે 2024ની અંદર અને જે રોયલ ચેલેન્જર બેંગ્લોરે જીતી હતી. અને બંનેની અંદર જો ફાઇનલની વાત કરીએ તો કે બંનેની અંદર ફાઇનલની અંદર દિલ્હી કેપિટલ હતું તો કે તે ફાઇનલની અંદર પહોંચ્યું હતું. અને તે એક પણ વખત વીપીએલ એ જીતી શક્યું નથી. એટલે કે જો તમને પૂછે કે એવી વીપીએલની કઈ ટીમ હતી જે બંને વખત એ ફાઇનલ રમી હતી તો કે તેની અંદર જવાબ આવે દિલ્હી કેપિટલ, કેમ કે તે એ 2023ની ફાઇનલ પણ રમી હતી અને 2024ની ફાઇનલ પણ રમી હતી, પરંતુ તે બંને વખત હારી હતી. એટલે કે આપણે આજના વિડીયોના જે વીપીએલના જે મોસ્ટ એમપી જે પ્રશ્નો હતા તો કે તે જોયા, જે તમને આવનાર ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી બનશે.